નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર એમાં 7મો પાઠ વસ્તી એના 3 લેક્ચર આપણે છેલ્લે પૂરા કર્યા છે અને ત્રીજા લેક્ચરમાં ઊંચા જન્મદર માટેના જે સામાજિક કારણો છે એ પૂરા કર્યા. છેલ્લે આપણે ચર્ચા આર્થિક પરિબળો જે છે એના વિશે કરતા હતા અને એમાં પણ આપણે જોયા તો કે શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી અને 2 બાબત એ આપણે પૂરી કરી હતી. ત્રીજું જે છે બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ એ આપણે જોવાનું બાકી છે. તો આ ચોથા લેક્ચરમાં એ આપણે ઊંચા જન્મદર માટેના જે કારણો છે, પરિબળો, એના વિશે ચર્ચા કરીશું. પરીક્ષામાં આ જે કંઈ છે એ પ્રશ્ન અત્યારે આપણે જે ચલાવીએ છીએ એ પૂછાય છે ને એટલા માટે જ તમને આ હોમવર્કમાં પણ આપેલું છે. દરેક વિદ્યાર્થીએ ફરજિયાત હોમવર્ક કરશે, પાકા કરશે અને રફ નોટબુકમાં આ જે મુદ્દાઓ લખશે. ત્રીજું છે બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. બાળ મૃત્યુ દર એટલે શું એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. વસ્તી વૃદ્ધિને અસર કરતા જે મુખ્ય 2 પરિબળો છે એમાં એક છે જન્મદર અને બીજું છે મૃત્યુદર. બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણમાં જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. અને એનું જે કોષ્ટક છે આપણે જોઈએ તો વર્ષ 1951માં બાળ મૃત્યુનું પ્રમાણ હતું દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી મૃત્યુ કેટલા પામતા તો કે 146. પણ હવે 2011 મુજબ જો જોઈએ તો એના આંકડાઓ એવું કહે છે કે 41.40 વ્યક્તિઓ જ પ્રતિ 1000 જીવિત જન્મતા બાળકોમાંથી મૃત્યુ પામે છે. એટલે પહેલાં એ બાળ મૃત્યુનું ઊંચું પ્રમાણ હતું, બરાબર, પણ હવે જે છે એ બાળ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાવી શકીએ આપણે. એની પાછળનું કારણ છે કે આરોગ્ય વિષયક સુવિધાઓ, બરાબર. તો આ જે આંકડાઓ છે એ વિશ્વ બેંકના અહેવાલમાંથી પ્રાપ્ત થયેલા છે. ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળ મરણનું પ્રમાણ ઘણું બધું ઊંચું છે. પહેલાં 146 હતું, 2011 મુજબ કેટલું છે 41.40 છે ને, ઘણો બધો ઘટાડો છે. છતાં પણ વિકસિત દેશોની સરખામણીમાં ઘણું બધું ઊંચું છે. ભારતમાં 1951માં બાળ મૃત્યુ દર 146 હતો, જે ઘટી અને 2011માં થઈ ગયો 41.40. આમ છતાં આ દર ઘણો બધો ઊંચો ગણાવી શકાય. બાળ મૃત્યુ દર ઊંચો હોવાના કારણોમાં એક કારણ છે ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડો, ઉછેરની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની સુવિધાઓ, 2 બાળકો વચ્ચેનો ઓછો સમયગાળો વગેરે બધા કારણોને હિસાબે બાળ મૃત્યુ દર વધારે થતા હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું પણ વલણ ધરાવે છે, જેના હિસાબે પણ જન્મદર કેવો રહેશે? ઊંચો. જન્મદર પહેલાં ઊંચો એ હતો અને મૃત્યુદર પણ એ ઊંચો જ હતો, પણ સમય જતાં આરોગ્યની સુવિધા જે વધી એના હિસાબે મૃત્યુ પામનાર જે બાળકો હતા એ બધા ઓછા થઈ ગયા. બાળ મૃત્યુદર ઊંચો હોવાના કારણો છે એમાં ગરીબી, દીકરીને કોઈ મહત્વ આપવામાં આવતું જ નહીં, એના જન્મની ઉપેક્ષા, માતા જે છે એને પોષણયુક્ત આહાર એ આપવામાં આવતો જ નહીં, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડો, ઉછેર બાળકનો કરવો હોય તો જૂની માન્યતા, આરોગ્યની સુવિધા જ અધૂરી, 2 બાળકો વચ્ચેનો સમયગાળો બહુ ઓછો, એના હિસાબે મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા વધુ હતી. એટલા માટે છે લોકો શું કરતા તો કે વધારે ને વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવતા, જેના હિસાબે પણ બાળ મૃત્યુ દર ઊંચો રહેતો. તો આ એના આર્થિક કારણો છે, પરિબળો. સામાજિક પરિબળો આપણે જોઈ ગયા, આર્થિક પરિબળો વિશે પણ ચર્ચા પૂરી કરી અને ઊંચા જન્મદર માટેના જે અન્ય પરિબળો છે એના વિશે આપણે અત્યારે ચર્ચા આગળ કરી લઈએ.
અને એમાં જે છે સૌથી પહેલો જ મુદ્દો છે ઊંચો પ્રજનન દર. વર્ષ દરમિયાન 15થી 49 વર્ષની વય ધરાવતી 1000 સ્ત્રીઓની કુખે જીવિત જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનનનો દર કહે છે. 15 વર્ષ કરતાં વધારે અને 49 વર્ષ સુધીની ઉંમર ધરાવતી જે સ્ત્રીઓ છે એ બાળકોને જન્મ આપી શકે, તો એ જન્મ આપી શકે જે દર કહેવાય એને પ્રજનન દર કહેવાય છે. ભારતના વસ્તી માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનન દર અંગેની છે. બાળકને જન્મ આપી શકે તેવી 15થી 49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આ વિશેષતા તપાસીએ તો 1961માં આ વય જૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી, કે 15થી 49 વર્ષની એ વય ધરાવતી મહિલાઓ જે છે એ સરેરાશ જીવિત બાળકોને લગભગ 6 બાળકોને જીવિત એ જન્મ આપી શકતી, જે 2011માં ઘટી અને 3 જેટલી થઈ ગઈ. તેમ છતાં આ પ્રમાણ થોડુંક ઊંચું કહી શકાય. સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટેના 2 પરિબળો જવાબદાર હોઈ શકે છે, અને એક એ બધા આપણે અગાઉ જોઈ ગયા છે. એ જ તે જો કે ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે. બાળ લગ્ન જે કંઈ છે એ કરવામાં આવતા, જેના હિસાબે છે એ જન્મદર બાળકોનો કેવો રહેતો? ઊંચો. બીજું, માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઘણું બધું ઓછું છે. આના હિસાબે પણ છે એ જન્મદર ઊંચો જોવા મળતો. બીજું છે કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. કુટુંબ નિયોજન એટલે શું એ શબ્દ પહેલાં આપણે સમજી લઈએ. કુટુંબને જે છે એ સમજપૂર્વક એ મર્યાદિત રાખવું. કુટુંબનો બહુ વધારો, સભ્યોનો વધારો કરવો નહીં. એટલે કે 1 કે 2 બાળકો હોય ત્યાં સુધી, પછી જે છે એ બાળકોને જન્મ નહીં આપવાનું. એ જે શસ્ત્રક્રિયા કરવામાં આવે કે જેથી બાળકને જન્મ આપી શકાય નહીં, તો એને કહેવાય કુટુંબ નિયોજનના સાધનોનો એ ઉપયોગ કરી અને આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું, તેમજ 2 બાળકો વચ્ચેની યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી, એને કહેવાય કુટુંબ નિયોજન અંગેની માહિતી. પણ અપૂરતું શિક્ષણ જે હતું એના હિસાબે એવી બધી માહિતીનો જ અભાવ એ જોવા મળતો. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત રિવાજો તથા ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણના કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભો થાય છે. ધાર્મિક માન્યતા, શિક્ષણનું નીચું પ્રમાણ છે. ભારતીય સમાજમાં જૂની પરંપરા અને રીત રિવાજો છે, માન્યતાઓ છે, કુરિવાજો જેને આપણે કહી શકાય, એ બધા જે છે એ કુટુંબ નિયોજનની જે કંઈ છે એની સામે અવરોધ ઊભો કરે છે. એ ઉપરાંત કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી પણ એની પાસે છે નહીં. આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ પણ જન્મદરને ઊંચી સપાટી ઉપર ટકાવી રાખે છે. આ બધા જે આપણે જોયા એ ઊંચા જન્મદર માટેના કારણો છે, જેમાં સામાજિક કારણો, આર્થિક પરિબળો અને અત્યારે આપણે જોઈએ અન્ય. બરાબર? એ પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય છે, અથવા તો એક પ્રશ્ન હોઈ શકે નીચા મૃત્યુદર માટેના કારણો. તો એમાં આપણે જોઈએ સૌથી પહેલું જીવન ધોરણમાં સુધારો. આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધવાથી જીવન ધોરણમાં સુધારો થયો છે. મૃત્યુદર જે નીચો ગયો એની પાછળનું કારણ. દેશના લોકો પહેલાં કરતાં હવે સારી ગુણવત્તાવાળું અનાજ ખાઈ શકે છે, રહેઠાણની પૂરતી સગવડ મેળવી શકે, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે, જેના હિસાબે મૃત્યુદર જે પહેલાં હતો એની બદલે હવે કેવો થઈ ગયો? ઘટી ગયો. ખ્યાલ આવે છે? આવા કારણો આપણે લખવાના રહેશે કે મૃત્યુદર નીચો થયો એની પાછળનું કારણ શું? તો કે લોકોનું જીવન ધોરણ
સુધર્યું, બરાબર. ત્યાર પછી બીજું, રોગચાળા જે હતા, દુષ્કાળો જેવી પરિસ્થિતિ હતી, અમુક એવા પ્રકારના રોગ હતા કે જેનો કોઈ ઈલાજ જ નહોતો, તો એવા રોગચાળા ઉપર હવે નિયંત્રણ પણ લાવી શક્યા છીએ. 20મી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો હતો. પરંતુ 20મી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી ઉપર્યુક્ત રોગો ઉપર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, જેના પરિણામે મૃત્યુદર ઘટ્યો છે. શરૂઆતના એ વર્ષોમાં આપણે જોઈએ તો પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા આ બધા એવા જીવલેણ રોગો હતા કે જેની કોઈ રસી કે દવા શોધાય જ નહોતી, બરાબર. તો એના હિસાબે જે છે એ મૃત્યુ પામનાર લોકોની સંખ્યા બહુ વધારે હતી. પણ 20મી સદીના અંત સુધીના એ ભાગમાં જોઈએ તો અદ્ભુત પ્રગતિ થઈ મેડિકલ ક્ષેત્રે. શીતળા હોય, મેલેરિયા હોય, ક્ષય હોય, પ્લેગ હોય, તો આ બધી જે બીમારી જે છે તો એની રોગ પ્રતિકારક રસીઓનો આવિષ્કાર થયો, શોધ થઈ, અને આવા રોગો જે છે એના હિસાબે જે મૃત્યુ પામતા હતા તો એવા રોગો ઉપર અંકુશ લાવી શક્યા, પરિણામે મૃત્યુદર ઘટ્યો. ત્રીજું છે નીચા મૃત્યુદર પાછળનું કારણ, દુષ્કાળો ઉપર અંકુશ. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ ઉપર અંકુશ આવ્યો છે, તેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુને ટાળી શક્યા છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિનો જે આપણે હમણાં ત્રીજા લેક્ચરમાં વાત કરી કે ખાવા માટે અનાજ અને પીવા માટે પાણી એ મળે જ નહીં, લોકો ભૂખે મરી જતા દુષ્કાળની જેવી પરિસ્થિતિમાં, તો એના હિસાબે જે છે એ મૃત્યુદર બહુ ઊંચો હતો. પણ વિજ્ઞાન, ટેકનોલોજી અને ખેતીમાં હવે જોઈએ તો 1966થી થયેલી હરિયાળી ક્રાંતિ એટલે કે અનાજના ઉત્પાદનમાં અભૂતપૂર્વ જે વધારો થયો એને કહેવાય હરિયાળી ક્રાંતિ. એના હિસાબે દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે દેશના કોઈ એક અછતગ્રસ્ત વિસ્તારમાં, છતવાળા વિસ્તારમાંથી એટલે કે જ્યાં વધારે હોય ત્યાંથી જે ઓછું હોય તે વિસ્તારમાં સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય છે. તેથી માનવીને જે પહેલાં ભૂખે મરી જતા, મૃત્યુ પામતા, એ ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો હવે આપણે બચાવી શક્યા છીએ. એટલા માટે પણ મૃત્યુદર કેવો રહ્યો છે? નીચો. ત્યાર પછી છે નીચા મૃત્યુદર પાછળનું કારણ કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સુવિધાઓ. કુદરતી આપત્તિઓ જે છે એના હિસાબે ઘણા બધા લોકો મૃત્યુ પામતા. કેવી કેવી આપત્તિઓ? તો જો, દેશમાં પહેલાં ધરતીકંપ, સુનામી, ભૂસ્ખલન, જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ. દરિયામાં જે છે એ ઊંચા ઊંચા મોજા એ ઉછળે, ધરતીકંપ થાય, અતિવૃષ્ટિ એટલે વધારે પડતો વરસાદ એ પણ નુકસાન કરે, અનાવૃષ્ટિ એટલે ઓછામાં ઓછો વરસાદ અથવા તો નહિવત વરસાદ, ટૂંકમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ એને અનાવૃષ્ટિ કહેવાય. જેવી કુદરતી હોનારતોથી માનવ મૃત્યુ દરનો આંક ઊંચો હતો. આજે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિઓ જ્યારે સર્જાય તો ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના પરિણામે તાત્કાલિક ત્યાં પ્રાથમિક સુવિધાઓ એટલે કે અનાજ, દવા અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. આના એ ઉદાહરણો પણ આપણી પાસે છે જ. તે 2001 26મી જાન્યુઆરી જ્યારે કચ્છમાં અને ઘણા બધા બીજા એ જિલ્લાઓમાં, રાજ્યમાં ધરતીકંપ થયો ત્યારે કચ્છમાં એ મોટા ભાગે વધારે નુકસાન થયું. લોકો બેઘર થઈ ગયા, પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો. પણ બીજા બધા જિલ્લા અને રાજ્યોમાં લોકોની માનવતાનું જે કંઈ કામ હતું એના ધોરણે ત્યાં એ મોટા ભાગની જે કાંઈ છે એ દવાઓ, અનાજ અને જરૂરિયાતો જે પ્રાથમિક કહી શકાય
એ લોકો માનવતાના ધોરણે ત્યાં મોકલી અને એના હિસાબે લોકોના સહકારના હિસાબે સરકારના હિસાબે એ જે પહેલાં કચ્છના જે વિસ્તારોમાં ધરતીકંપનો વધારે પ્રભાવ હતો એના બદલે અત્યારે હાલમાં એની કરતાં પણ વધારે સારું થઈ શક્યું છે આ લોકોના સહકાર અને સરકારની યોજનાઓને હિસાબે શક્ય બન્યું છે. તો આવી કુદરતી આપત્તિઓ જે છે એની સામે પણ હવે રક્ષણ આપણે મેળવી શક્યા છીએ, જેના હિસાબે પણ મૃત્યુદર નીચો રહ્યો છે. બરાબર, એટલી બાબતો આપણે એ પૂરી કરી. હવે પછીનો જે છેલ્લો પ્રશ્ન આવે છે કે જે તમને પરીક્ષામાં પણ પૂછી શકે છે, કાં તો ઊંચા એ જન્મદર માટેના કારણો અથવા તો નીચા મૃત્યુદર માટેના કારણો, આ બેમાંથી એક પ્રશ્ન હોઈ શકે. અથવા તો પછી હોઈ શકે વસ્તીને નિયંત્રણમાં લાવવી હોય તો એના માટેના કયા કયા ઉપાયો હોવા જોઈએ. એવો જો તમે યાદ રાખશો તો તમને ચોક્કસ આ બધા મુદ્દા યાદ રહેશે. એટલે કે વસ્તી નિયંત્રણના ઉપાયો. બરાબર, જોઈએ એમાં પહેલું છે લોક શિક્ષણ અને જાગૃતિ. લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધારેમાં વધારે હોવું જોઈએ. તો અંધશ્રદ્ધા, કુરિવાજો અને માન્યતા આ બધું ઓછું હશે. બરાબર, તો પહેલો જ મુદ્દો જોઈએ આપણે લોક શિક્ષણ અને જાગૃતિ. જન્મદરને નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્ત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. કુટુંબનું મહત્ત્વ જે છે સમજવું હોય નાના કુટુંબનું, તો એના માટે જન્મદરને નીચો લાવવો પડશે. આ માટે લોકોમાં શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ. શિક્ષણ મેળવેલો વ્યક્તિ છે એ જ નાના કુટુંબનું મહત્ત્વ જલ્દીથી સમજી શકે છે અને બીજાને સમજાવી શકે છે. ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત થાય એ બાબત જરૂરી છે. કારણ કે શિક્ષણ પામેલી સ્ત્રી અને અભણ સ્ત્રી એ બાળકોની સંખ્યા વચ્ચે એ સીધો જ એ તફાવત જોવા મળે છે. શિક્ષણ પામેલી સ્ત્રીઓ જે છે એ ઓછા બાળકોને જન્મ આપે છે અને અશિક્ષિત છે, કુરિવાજ અને અંધશ્રદ્ધામાં માનતી જે એ સ્ત્રી હશે ત્યાં બાળકોની સંખ્યા વધુ હશે. આ માટે સંદેશા વ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા વસ્તી શિક્ષણ પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. શાળા અને કોલેજોમાં નિષ્ણાત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવા જોઈએ. નાટક, મૂક અભિનય, ગીતો વગેરે દ્વારા જાગૃતિ લાવી શકાય કે વધારેમાં વધારે જે છે એ શિક્ષણ મેળવવું જોઈએ. આપણો દેશ વસ્તીની દૃષ્ટિએ ક્યાં છે, વિકાસની દૃષ્ટિએ ક્યાં છે, અન્ય દેશો એ જ્યાં વસ્તી ઓછી છે તો એણે કેટલો વિકાસ કર્યો છે, આ બધા વ્યાખ્યાન, અભિનય કે નાટક એ બધા ગોઠવી શકાય શાળા કોલેજોમાં. વર્ષ 2000ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તમને ક્યારેક પરીક્ષામાં પૂછી શકે છે વિકલ્પમાં અથવા ટૂંકા પ્રશ્નમાં વસ્તી નીતિ ક્યારે ઘડવામાં આવી, તો વર્ષ 2000માં વસ્તી નીતિ ઘડવામાં આવી. કોની અધ્યક્ષતા હેઠળ, તો એમાં આવશે સ્વામી MS સ્વામીનાથન. એ આગળ આપણે આવશે. વર્ષ 2000ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એક વસ્તીશાસ્ત્રીએ કહ્યું છે કે શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. એટલે કે વસ્તીને નિયંત્રણમાં જો લાવવું હોય તો એના માટેનું સર્વશ્રેષ્ઠ સાધન હોય તો એ છે શિક્ષણ. બરાબર, ત્યાર પછી આગળ આપણે જોઈએ બીજું કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. કુટુંબને મર્યાદિત સંખ્યામાં રાખવું તો એની અમલ એક કરાવવો, એની અસરકારકતા કેટલું છે, એનું મહત્ત્વ કેટલું છે, લોકો વચ્ચે જઈ એનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ. કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોક શિક્ષણની સાથે સાથે કુટુંબ નિયોજનની સેવાઓ અને સવલતોમાં વધારો કરાયો છે. સંતતિ નિયમનના સાધનો સાદા, સસ્તા અને બધી જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે, સર્વસુલભ એ જરૂરી છે. 2000ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરી
વંધ્યીકરણને અપાતા વધુ પડતા મહત્ત્વને ઘટાડી અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. કુટુંબને મર્યાદિત સંખ્યામાં રાખવા, સંતતિ નિયમન માટેના જે સાધનો છે હાલમાં સરકારી દવાખાનાઓમાં છે એ હજી પણ સાદા, સસ્તા અને બધી જગ્યાએ ઉપલબ્ધ થાય એવા પ્રકારના હોવા જોઈએ. લોકોને વધારેમાં વધારે કુટુંબ નિયોજનનું મહત્ત્વ સમજાવવું જોઈએ. તો પણ અમુક અંશે વસ્તીને નિયંત્રણમાં લાવી શકાય. ત્રીજું કારણ છે મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો. સ્ત્રી અને પુરુષનું લગ્નની ઉંમર કાયદા દ્વારા નક્કી કરવામાં આવી છે, જે આપણે અગાઉ જોઈ ગયા. મહિલાઓ માટેની લગ્નની ઉંમર છે 18 અને પુરુષ માટેની ઉંમર છે લગ્ન માટેની 21. લગ્ન માટેની વયમાં કાયદા દ્વારા વધારો કરી ખાસ મહિલાઓ માટે લગ્ન વય વધારી અને જન્મદરમાં ઘટાડો નિપજાવી શકાય. 2000ની વસ્તી નીતિમાં મહિલાઓ માટેની લગ્નની 18 વર્ષની જે ઉંમર છે હાલમાં, તો એના સ્થાને જો શક્ય હોય તો 18ની બદલે 20 વર્ષ થાય તેવા પ્રયત્ન માટે પ્રોત્સાહન અપાયું છે કે ભાઈ મહિલાઓની ઉંમર જે છે લગ્નની 18 છે, એના બદલે ખરેખર એને 20 વર્ષ કરવી જોઈએ. એવો કાયદો છે નહીં, પણ વસ્તી નીતિમાં એ મહિલાઓ માટેની જે છે એ ઉંમર 20 વર્ષ કરવી એવું એ સૂચન કરાયું છે. સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તો પણ જન્મદર ઘટી શકે છે. સ્ત્રીઓને પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની સમાન તક આપવામાં આવે. એટલે કે રોજગારી હોય કે શિક્ષણ હોય, સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ કરવામાં આવે નહીં. તો આવી સ્ત્રીઓ પોતાના કુટુંબનું કદ સીમિત રાખી શકે છે. તો પણ વસ્તીને નિયંત્રણમાં લાવી શકાય છે. ત્યાર પછી પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન. સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો પણ કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે વંધ્યીકરણ એટલે કે પુરુષ જે છે એનું ઓપરેશન કરાવવામાં આવે, જેમ સ્ત્રીઓનું ઓપરેશન એ કરાવવામાં આવે કે ભાઈ બાળકને જન્મ ન આપી શકે, એની જેમ પુરુષનું પણ ઓપરેશન કરાવનાર દંપતીને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે. વધતી વસ્તીને અટકાવવા માટે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે. શું કર્યું છે ચીને? તો કે 2 બાળકવાળા દંપતીઓના મહત્ત્વના લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. કે ભાઈ 2 બાળકો હોય તો દંપતીને જે કાંઈ છે એ લાભ મળવો જોઈએ. દેશમાં રહેતા હોય જે કંઈ લાભ મળે સરકારી લાભ એ એને મળશે નહીં. જો 2 બાળકો હોય તો એ બધા લાભ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જો કે થોડા સમય પછી આમાં છૂટછાટો આપી હતી. તેમજ ભારતની વાત કરીએ તો ભારતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તો એમાં છે જ તે કે ભાઈ 2 કરતાં વધારે સંતાન હોય તો એ દંપતી છે એ કાયદેસર રીતે ચૂંટણી પંચના નિયમ મુજબ એ ચૂંટણી લડી શકતા નથી. એટલે કે 2 બાળકો હોય ત્યાં સુધી લડી શકે. એની કરતાં વધારે સંતાન હશે તો એ ચૂંટણી લડી શકતા નથી. આ પણ એક પ્રકારે વસ્તીને નિયંત્રણમાં રાખવા માટેનો ઉપાય જ કહી શકાય. ત્યાર પછી આગળ તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો. તબીબી સુવિધાઓ જે છે એ ચોક્કસ એમાં વધારો થયો જ છે. પહેલાં જે મૃત્યુદર હતો એના બદલે ઘટાડી શક્યા છે. પણ હજી પણ વિકસિત દેશોની સરખામણીમાં આપણે ઘણો બધો મૃત્યુદર વધુ છે. ભારતમાં મૃત્યુનો દર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આ દર હજુ ઊંચો જણાય છે. વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો, રસીકરણની પ્રક્રિયા જે છે એને સાર્વત્રિક અને અસરકારક બનાવવી, પોલિયો જે છે એની રસી એ આપવાથી શારીરિક રીતે ખોડખાપણવાળા જે બાળકો હતા
બરાબર, અથવા તો રોગ પ્રતિકારક શક્તિ જે છે એનામાં વધારી શક્યા. પોલિયોની એ જે રસી આપવાથી આપણે ભારતમાં જે વિકલાંગ બાળકો જે જન્મતા એમાં આપણને મહદઅંશે સફળતા મળી છે. વિજ્ઞાનની મદદ વડે આરોગ્યને લગતી સેવાઓમાં પણ વધારો એ આપણે લાવી શક્યા છીએ. એડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી, અન્ય ચેપી અને જાતીય રોગના પ્રમાણમાં ઘટાડો કરવો. આ પ્રકારના પગલાં મૃત્યુદર અને બાળ મૃત્યુદર નીચી સપાટીએ લઈ જઈ શકે તેમ છે. એટલે તબીબી સેવાઓ જે છે એનામાં હજી પણ વધારે એનો પ્રચાર અને પ્રસાર કરવો, લોકો એના વિશેની જાણકારી મેળવે, એની અસરકારકતા વધે, એવા પ્રકારના પ્રયત્નો જો કરીએ તો હજી પણ એ મૃત્યુદર નીચી સપાટીએ લાવી શકાય એમ છે. આ પણ એ વસ્તીને નિયંત્રણમાં લાવવા માટેના ઉપાયોમાંનું એક મહત્વનું ઉપાય છે. વિશ્વમાં સૌપ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયો. અને આ જે બાબત છે આપણે જે તમને અગાઉ કીધું એ આપણે યાદ રાખવાનું છે. વસ્તી નીતિ જે છે એ ક્યારે ઘડવામાં આવી, તો એનો માટેનો જવાબ છે 2000માં. કોની અધ્યક્ષતા હેઠળ? બરાબર, તો એનો જવાબ છે ડૉક્ટર MS સ્વામીનાથન. આ ખાસ બાબતને યાદ રાખજો. વસ્તી નીતિ જે છે એ 2000માં ઘડવામાં આવી અને ડૉક્ટર MS સ્વામીનાથનના વડપણ હેઠળ. પરીક્ષામાં જ્યારે આપણને પૂછાય ત્યારે આપણે લખવાનું છે. વસ્તી નીતિના વિવિધ પગલાંને કારણે સમાજ કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકશે અને વસ્તી વધારા સામે સ્વયં જાગૃતિ આવશે. અહીંયા એ આપણે આ ચોથો લેક્ચર જે છે એ પૂરો કરીએ છીએ અને એમાં વસ્તીને નિયંત્રણ લાવવા માટેના ઉપાયો, જે 5 ઉપાયો છે જે આપણને પરીક્ષામાં પૂછાય એવી શક્યતા વધુ છે. તો દરેક વિદ્યાર્થી જે છે આ ચોથા લેક્ચરનું હોમવર્ક આપું છું તમને કે વસ્તી નિયંત્રણ માટેના જે ઉપાયો છે, આ 5 ઉપાયો જે આપણે આ લેક્ચરમાં લીધા, તો એ 5 ઉપાયોને પાકા કરવાના છે અને એક વખત તમારા હોમવર્કમાં એટલે કે રફ બુકમાં લખવાના છે. બરાબર, વધારેમાં વધારે આ વિડીયોને એ જોજો, સમજવાનો પ્રયત્ન કરશો, વારંવાર રિપીટ કરશો એટલે ચોક્કસ તમને સમજાશે અને પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનો પ્રશ્ન છે એટલા માટે. બરાબર, તો આજનો આ વિડીયો છે એ આપણે અહીંયા પૂરો કરીએ. આગળનો જે કંઈ છે એ હવે પછી એ તમને મોકલીશું. બરાબર.